હેલો, નમ્રતા સોમળ, BA સેમેસ્ટર 5 અર્થશાસ્ત્ર, તેમાં પેપર નંબર 14 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર 1. તેની અંદર આપણે ગયા લેક્ચરમાં માંગ અને પુરવઠાનો જે સિદ્ધાંત આપેલો હતો તેના વિશેની ચર્ચા કરેલી હતી. આજે આપણે વિદેશી હુંડિયામણને જે દરને અસર કરતા પરિબળો છે તેના વિશેની ચર્ચા કરવાની છે. તો વિદેશી હુંડિયામણ દર છે કે જે વિનિમય વિદેશ માટે જે તરીકે ઓળખાતો હોય અને તેના પર કયા પરિબળો અસર કરે છે અને તે માટે કયા પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે તેના વિશેની આપણે સમજૂતી મેળવવી જરૂરી બનતી હોય છે. જેમ કે વિદેશી હુંડિયામણ બજાર મુક્ત છે, તેમાં સરકારની કોઈ દખલગીરી નથી. વિદેશી હુંડિયામણનો દર માંગ અને પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવતો હોય, વિદેશ વ્યાપાર મુક્ત હોય અને તેની અંદર સરકારના નિયંત્રણો નથી હોતા. આવા સંજોગોમાં વિદેશી હુંડિયામણ દર પર નીચે પ્રમાણેના અસર કરતા પરિબળો કામ કરતા જોવા મળે છે. તો પહેલું આવશે તેની અંદર હુંડિયામણ દરની માંગ, કે વિદેશની અંદર જે હુંડિયામણની માંગ કરવામાં આવે છે તેમાં બજારના જે પરિબળો નક્કી કરવામાં આવે છે, એટલે કે માંગ અને પુરવઠાનો જે નક્કી કરવામાં આવે છે તેના દ્વારા વિદેશી હુંડિયામણ છે એ કામ કરતું જોવા મળે છે. તો તેની અંદર જો વિદેશી હુંડિયામણમાં પુરવઠા કરતાં તેની માંગ વધુ હોય તો હુંડિયામણ દર વધે છે, અને તેનાથી ઉલટું જો પુરવઠા કરતાં તેની માંગ ઓછી હોય તો વિદેશની અંદર હુંડિયામણ દર છે એમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે આ રીતે વિદેશી હુંડિયામણની માંગ તેના દર પર નક્કી કરતી જોવા મળે છે. એટલે કે જો પુરવઠા છે એના કરતાં માંગ જો વધુ હશે તો હુંડિયામણ દર વધે છે, અને પુરવઠા કરતાં જો માંગ ઓછી હશે તો સામે હુંડિયામણ દર પણ ઘટતો જોવા મળે છે. આ રીતે એના માંગની પ્રમાણ છે દર્શાવતું હોય છે. પછી આવે છે વિદેશી હુંડિયામણનો પુરવઠો. બજાર નિર્ધારિત હુંડિયામણ દરની સ્થિતિમાં વિદેશી હુંડિયામણનો પુરવઠો તેની માંગ કરતાં વધુ હોય તો હુંડિયામણ દર ઘટે છે, અને તેથી વિરુદ્ધ જો પુરવઠો તેની માંગ કરતાં ઓછો હોય તો હુંડિયામણ દરમાં વધારો થતો જોવા મળે છે. આ રીતે વિદેશી હુંડિયામણનો પુરવઠો હુંડિયામણ દરના પ્રભાવ ઉપર અસર કરતું જોવા મળે છે. એટલે કે બજારની અંદર હુંડિયામણ દરની સ્થિતિ એવી હોય કે હુંડિયામણનો પુરવઠો છે, હુંડિયામણ દરનો જે પુરવઠો છે તેની માંગ કરતાં વધુ હોય તો હુંડિયામણ દર ઘટે છે, અને જો પુરવઠો છે તેની માંગ કરતાં ઓછું હોય તો હુંડિયામણ દરમાં વધારો થતો જોવા મળે છે. એટલે આ બે વ્યસ્ત બતાવે છે. જ્યારે વધે છે ત્યારે માંગ વધે તો પુરવઠાનું પ્રમાણ ઘટે છે, અને પુરવઠાનું પ્રમાણ વધે તો સામે માંગનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. એટલે બે વ્યસ્ત સંબંધ ધરાવે છે. પછી આવે છે આયાતોનું પ્રમાણ. દેશમાં આયાતોનું પ્રમાણ વધારે હોય તો તેની ચૂકવણી માટે વધુ વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. તેથી હુંડિયામણ દરની જે માંગ વધે છે તેના પરિણામે હુંડિયામણ દર ઊંચો આવે તેવું બનતું હોય છે. જો કે હુંડિયામણ દર કેટલા પ્રમાણમાં વધશે તેનો આધાર હુંડિયામણના પુરવઠા ઉપર આધાર રાખતો રહેલો છે, અને તેની બાબત ઉપરથી આપણે આયાતોનું પ્રમાણ ઓછું રહેતું હોય અને હુંડિયામણ દર છે એની માંગ ઓછી થતી હોય તો તે હુંડિયામણ દર છે એ નીચો રહે તેવી શક્યતા રહે છે. એટલે કે આપણે આયાતોનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ કે દેશમાં જે પ્રમાણ વધારવામાં આવે છે તેની અંદર વિદેશી હુંડિયામણની જે જરૂર પડે છે તેની માંગના આધારે તેનો જે પરિણામ દર્શાવવામાં આવે છે, જેનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં હુંડિયામણ દરનો જે પુરવઠો નક્કી કરે છે તેના ઉપર તેની માંગની વિદેશી માંગ છે એ કેવી રીતે કામ કરે છે તેના ઉપર આધાર રાખે. જો વિદેશી હુંડિયામણની માંગ ઓછી હશે તો પણ સાથે સાથે હુંડિયામણ દર પણ નીચો જોવા મળશે. એટલે આયાતોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં નક્કી થશે તેનો આધાર રાખે છે. પછી એવી રીતે નિકાસોનું પ્રમાણ કેવી રીતે આધાર રાખે છે તે જોવાનું. નિકાસોનું પ્રમાણ એવી રીતે નક્કી થતું હોય કે વિદેશની અંદર જે પુરવઠો છે નિકાસના પ્રમાણ સાથે સંકળાયેલો છે, તેથી નિકાસો વધતા દેશની વિદેશી હુંડિયામણની કમાણીમાં વધારો થાય છે. પરિણામે હુંડિયામણનો પુરવઠો વધે, અને હવે જો તેની સામે આયાતોનું પ્રમાણ ઓછું થાય તો હુંડિયામણની માંગ છે એ ઓછી થશે. તેવા સંજોગોમાં હુંડિયામણ દર છે એ ઘટે છે, અને તેનાથી ઉલટું જો નિકાસનું પ્રમાણ નીચું રહે અને હુંડિયામણની કમાણી પણ ઘટે તો તેના લીધે હુંડિયામણનો પુરવઠો પણ ઘટતો હોય તેવું આની અંદર દર્શાવવામાં આવેલું છે. અને જો આ પ્રમાણમાં માંગ છે એ સરખી રહેશે તો હુંડિયામણ દરમાં વધારો થયેલો જોવા મળશે. એટલે આયાતોના પ્રમાણમાં શું થશે કે વિદેશમાં હુંડિયામણ દરની માંગ વધે તો તેના પરિણામે હુંડિયામણ દર છે એ ઊંચો જશે, અને આ જ રીતે નિકાસોનું પ્રમાણ જો
જો વધે તો હુંડિયામણનો પુરવઠો વધતો જોવા મળશે. એટલે કોલાની અંદર માંગ વધતી જોવા મળશે. આયાતોનું પ્રમાણ હશે તો માંગ આવશે અને નિકાસોનું પ્રમાણ હશે તો સાથે પુરવઠો નક્કી થશે. તો એના આધારે આયાત અને નિકાસનું પ્રમાણ છે એ દર્શાવતું જોવા મળે છે. પછી આવે છે દેશમાં સામાન્ય ભાવ સપાટી. તો દેશમાં પ્રવર્તી સામાન્ય ભાવ સપાટી પણ હુંડિયામણ દરને અસર કરે છે. ધારો કે સામાન્ય ભાવ સપાટી સાપેક્ષ રીતે ઊંચી રહેતી હોય તો નિકાસો ઘટે છે, કારણ કે ઊંચા ભાવે વિદેશોમાં દેશની નિકાસની જે વસ્તુ છે તેની માંગ ઘટતી જોવા મળે છે. એટલા માટે કે તેની અંદર જે નિકાસોના ભાવ છે એ ઘટતા જોવા મળે છે. શું કામ? કે ઊંચા ભાવે વિદેશની અંદર નિકાસની વસ્તુની માંગ કરવામાં આવે છે એટલા માટે. તેથી અંતિમ પરિણામે વિદેશી હુંડિયામણનો દર વધે છે અને આ રીતે દેશમાં સામાન્ય ભાવ સપાટી પર થતા જે ફેરફારો છે તેના આધારે હુંડિયામણ દર છે એ પ્રભાવિત થાય છે અને તેના દેશમાં સામાન્ય ભાવ સપાટી છે એ જોવા મળતી હોય છે. એટલે કે જે ભાવ નિર્ધારણ કરવામાં આવે છે, એક ભાવ નક્કી કરવામાં આવે છે, એની સપાટી છે દેશની અંદર સામાન્ય રીતે બધા લોકોને પરવડે તેવી સપાટી ઉપર નિકાસની વસ્તુની માંગ છે એ ઘટ કરવામાં આવતી હોય છે. પછી આવે છે દેશમાં મંદી કે ફુગાવાની સ્થિતિ હોય તો આ જે વિદેશી હુંડિયામણ છે એ કેવી રીતે કામ કરશે તેના માટેની આપણે વાત જોવાની છે. તો તેની અંદર જો મંદી હશે તો દેશની સ્થિતિ કેવી જોવા મળશે? તો ઉત્પાદન છે, રોજગારી છે, આવક છે એની અંદર ઘટાડો થવા માંડે અને ઉત્પાદનમાં નિકાસપાત્ર જે ઘટાડો થાય છે એ વધુ ને વધુ નિકાસ છે એ થયેલો જોવા મળે છે અને પરિણામે નિકાસોનું પ્રમાણ ઘટતું રહે છે, એટલે કે નીચું જોવા મળે. દેશ છે એ બેકાર થયેલો જોવા મળે છે. આવકની સપાટી નીચી થઈ જાય છે. આયાતની માટેની માંગ છે એ પણ ઘટે છે અને સરવાળે વિદેશમાં જે પરિણામ જે ઘટે છે તેનું યોગ્ય પ્રકારનું આપણે હુંડિયામણ દર છે એ મેળવી શકતા નથી હોતા. આ મંદીની પરિસ્થિતિ છે. મંદીની અંદર શું હોય કે રોજગારીનું પ્રમાણ ઘટે, ઉત્પાદનનું પ્રમાણ ઘટે, આવકનું પ્રમાણ ઘટે અને નિકાસપાત્ર જે વસ્તુ છે એનું પણ પ્રમાણ ઘટતું હોય તો દેશની અંદર હુંડિયામણ જે દર નક્કી થાય છે તે યોગ્ય રીતે થતો નથી અને પરિણામે તેનું પરિણામ છે એ ઘટી જતું જોવા મળે છે. આ વાત હતી આપણે મંદીની. હવે ફુગાવાના સંજોગો હોય તો શું થાય? તો ઉત્પાદન છે, રોજગારી છે, ભાવ સપાટી છે, આવક છે એ બધાની અંદર વધારો થતો જોવા મળે છે અને તેથી વપરાશ ખર્ચ અને તેની અસરકારક માંગ છે એ વધતું હોય છે. ફુગાવાને લીધે વિદેશોમાં પણ દેશની નિકાસો પરવડતી નથી અને તેથી નિકાસ છે એ ઘટે છે અને જ્યારે આયાતો વધારો થાય ત્યારે પરિણામે વિદેશી હુંડિયામણના પુરવઠા કરતાં તેની માંગ વધે છે, જેથી હુંડિયામણ દરમાં વધારો થતો જોવા મળે છે. એટલે કે જો મંદીની સ્થિતિ હશે તો બધાના ભાવ ઘટશે અને ફુગાવાની સ્થિતિ હશે તો બધાના ભાવ વધતા જ જતા જોવા મળશે અને પરિણામે તેની નિકાસોનું પ્રમાણ ઘટી જશે અને આયાતોનું પ્રમાણ પાછું વધી જશે. તો તેના કારણે આપણે દેશની અંદર જે વિદેશી હુંડિયામણ કમાવાનું છે તેના ઉપર મંદી અને ફુગાવાની સ્થિતિ પર અસર કરતી જોવા મળે છે. પછી હવે છે આર્થિક વિકાસના સંબંધમાં સ્થિતિ, કે આર્થિક વિકાસનો જે સંબંધ કેવી રીતની સ્થિતિ છે મુદ્દોને અસર કરતા છે, હુંડિયામણ દરની કેવી રીતે અસર કરે છે. જો આર્થિક વિકાસ દર આપણો ઊંચો રહીએ તો એનો અર્થ એવું થાય કે દેશની અંદર ખેતી છે, પછી ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે, એ બધાની અંદર પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે, એટલે કે વિકાસની તરફ આગળ ગતિ કરે તેવું જોવા મળે છે. બધા જ ક્ષેત્રમાં ઉત્પાદન છે, રોજગારી છે, આવકમાં વધારો થાય છે તો એના પરિણામે વપરાશ અને અસરકારક માંગની પણ વધારો થતો જોવા મળે છે અને આ પ્રમાણમાં એનો વિકાસ જે થતો છે એનો સંબંધની જે સારી સ્થિતિ છે તેના કારણે આપણે આર્થિક વિકાસનો જે હુંડિયામણ દર મેળવવાનો છે તેનું પ્રમાણ વધી જશે અને સાથે સાથે આયાતોનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. સાથે સાથે દેશમાં જે ઉત્પાદન વૃદ્ધિ થાય છે, નિકાસપાત્ર જે અધિશેષ મળે છે તેની અંદર પણ વધારો થતો જોવા મળે છે. આ રીતે આયાત અને નિકાસ જો બંને સરખા થઈ જશે તો ભારતની જે સ્થિતિ જોવા મળેલી છે તેનું પ્રમાણ વધી જશે, એનો દરનું પ્રમાણ છે ઊંચું જોવા મળશે. જ્યારે આર્થિક વિકાસની સંબંધની સ્થિતિ જો સારી હશે તો એટલે એની અંદર આયાતનું પ્રમાણ વધી જાય, નિકાસોનું પ્રમાણ વધી જાય, આયાત નિકાસની જે સમતુલાની સ્થિતિ છે એ દર્શાવતી જોવા મળે અને અસરકારક માંગ છે, વપરાશ ખર્ચ છે, ઉત્પાદન છે, આવક છે, બધાની અંદર વધારો થતો જોવા મળે છે અને આ રીતે આપણે વિદેશની અંદર પણ જે હુંડિયામણ દર નક્કી કરવામાં આવે છે તેની પણ અસર રીતે સારી જોવા મળે અને તેમાં આર્થિક નીતિના જે આધારભૂત બાબત રહેલી છે તેનો યોગ્ય રીતે વિકાસ છે એ થતો જોવા મળ્યો છે.
એના પછી આવે છે આયાત નિકાસની નીતિ, કે આયાત નિકાસની નીતિ છે એ સરકારની નીતિની અસર કરતી નીતિ તરીકે ઓળખાય છે. તેની અંદર ભારતમાં જ્યારથી ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ આવેલું છે ત્યારથી લઈને આપણે આયાત નિકાસનું મહત્ત્વ છે એ દિવસે ને દિવસે મહત્ત્વ વધતું ગયું છે તેવું આપણે કહી શકીએ છીએ. આની અંદર મોટા ભાગના જે આયાતો મુક્ત કરવામાં આવેલા છે તેના કારણે આપણે નિકાસની અંદર સ્પર્ધાત્મક પરિણામે વધઘટ કરી રહ્યા છીએ અને તેની સ્થિતિનો સારો એવો લાભ લઈ અને જે નિયંત્રણો રદ કરવાના છે, તેની સબસિડી બહાર પાડવાની છે, તેના બધા વિશેની આપણે આયાત નિકાસના અગત્યના પરિબળો દ્વારા આપણે હુંડિયામણ દર છે એ મેળવી શકીએ છીએ. એટલે કે આયાત નિકાસની નીતિ પણ અસર કરતા પરિબળોની અંદર વિદેશી હુંડિયામણની અંદર કામ કરતી જોવા મળે છે. એટલે પાછું આ જે સંગઠન આપેલું છે ને એ વિશ્વ વેપાર સંગઠન જે WTO દ્વારા જે નક્કી કરવામાં આવે છે તેની અંદર આયાત અને નિકાસનું પ્રમાણનું કામ કરતી હોય અને ભારતની અંદર આ નિકાસો વધે તેના માટેના કેટલાક નવા પ્રયાસો પણ કરવામાં આવેલા છે. એટલે કે જે વિશ્વ વેપાર સંગઠન WTO છે તેના દ્વારા આયાત નિકાસની જે નીતિ નવી ઘડવામાં આવે છે તેના ઉપયોગથી આપણે તેનું પ્રમાણ છે એ નક્કી કરી શક્યા હોય છે. એટલે આટલી વસ્તુ આપણે જે જોઈ છે તે વિદેશી હુંડિયામણ દરને અસર કરતા પરિબળોની છે. એટલે એના ઉપર માંગની અસર જોવા મળે, પુરવઠાની હોય, આયાત નિકાસની હોય, ભાવ સપાટીની હોય છે, મંદી અને ફુગાવાની સ્થિતિ હોય અને આર્થિક વિકાસની જે સ્થિતિ નક્કી કરવામાં આવે છે તેની પણ જેના આર્થિક વિકાસ માટેના જેટલા સંબંધો કામ કરી રહ્યા છે, એટલે કે ઉત્પાદન છે, ભાવ સપાટી છે, રોજગારી છે, એના ઉપર જે સંબંધો કામ કરી રહ્યા છે, ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, એ બધા ક્ષેત્રોની અંદર જે કામ કરતા જોવા મળે છે તેની અંદર એના સંબંધને આર્થિક વિકાસની કેવી રીતે નીતિ થાય છે તેનું પ્રમાણ એની અંદર દર્શાવેલું જોવા મળે છે. અને આયાત નિકાસની નીતિ પણ તેની અંદર WTO એટલે કે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ દ્વારા જે નીતિ બનાવવામાં આવેલી છે, જે નીતિ ઘડવામાં આવેલી છે તેના દ્વારા આપણે આ વસ્તુ આની અંદર એના અસર કરતા પરિબળોમાં કામ કરતી જોવા મળે છે. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થિર અને પરિવર્તનશીલ જે વિનિમય દર છે તેના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.